છે ને એ હંમેશા વાતચીત કરવાથી આવે. કોઈ પણ ભાષા હોય, તમારે અંગ્રેજી ભાષા શીખવી હોય તો તમે જ્યાં અંગ્રેજી ભાષા બોલાતી હોય ત્યાં જાઓ. આપણે અહીંયા ચોકીદાર આવે નેપાળી હોય, પણ અહીંયા રે આપણી સાથે વાતચીત કરે, થોડી નાના પેલા શબ્દો આવડે, બરાબર, પછી વસ્તુના નામ આવડે, એમ વાતચીત કરવાથી ભાષા આવડે. પણ એમાં સમૃદ્ધ થવું હોય ને તો વ્યાકરણ શીખવું પડે. વ્યાકરણ ક્યારે શીખવું પડે? જ્યારે તમારે એમાં ઊંડું ઉતરવું, એટલે કહેવાય ભાષા સજ્જતા. એવું એક વ્યાકરણ છે નામપદ. ગુજરાતીમાં નામપદ કોને કહેવાય? કે જ્યારે એક પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ નામ આપવામાં આવે એને નામપદ કહેવામાં આવે છે. કોઈ પણ એક પદ આપેલું હોય એમાં નામ ઉમેરવામાં આવે. એમાં પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક. હવે જો જાતિ લઈએ ને તો એમાં બધું આવી જાય, વૃક્ષ ને નદી, વ્યક્તિ, બરાબર, તળાવ, સરોવર, પક્ષી, પ્રાણી. પણ જ્યારે એનું એક ચોક્કસ નામ હોય, દાખલા તરીકે આપણા આંગણામાં છે સરદાર વલ્લભભાઈ પટેલ, તો હું એમ કહું કે આપણા મેદાનમાં એક સ્ટેચ્યુ છે, તો ઈ એક સ્ટેચ્યુ પણ એનું કોઈ નામ નથી. સ્ટેચ્યુ તો ઘણા બધા હોય, તે જાતિમાં, પણ સરદાર વલ્લભભાઈ પટેલ નામ આવેલું છે. આપણને બધાએ પોતાના એક નામ આપેલા છે. ગાંધીજી એક નામ આપેલું છે, આપણે ઓળખી છીએ. રાણી લક્ષ્મીબાઈ, શહીદ ભગતસિંહ, બરાબર ને, ચંદ્રશેખર આઝાદ, આ બધા નામ છે. જ્યારે એક ચોક્કસ નામ આપેલું હોય ત્યારે તેને વ્યક્તિવાચક નામપદ કહેવામાં આવે છે. થોડું ઉદાહરણ આપજો મને. હું આખું વાક્ય બોલું છું કે અમારા મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ છે. એમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ છે. તમે એવું પૂછશે વાક્યમાં, પછી રેતી કરી નામ પર કયું છે દર્શાવો અને તેનો પ્રકાર દર્શાવો. પ્રકાર કયો વ્યક્તિવાચક. નામ બોલો પછી એનું વાક્ય બનાવો. નામ બોલો ગમે એ વ્યક્તિવાચક. હું કેટલા બધા બોલી? પુરુષ. શું નામ? એ તો જાતિમાં આવે. પુરુષ તો ઘણા હોય. ઈ જાતિમાં આવે. લીમડો, વૃક્ષ, લીમડા તો કેટલાય હોય. વ્યક્તિવાચક, વ્યક્તિનું નામ કેટલા બોલ્યું? રાણી લક્ષ્મીબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, શહીદ ભગતસિંહ, મહાત્મા ગાંધીજી. હા, એનું વાક્ય બનાવો. વાક્ય બનાવો. એવું પૂછાય છે, એક શબ્દ આપેલો હોય એના ઉપરથી વાક્ય બનાવો. મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધીજીની જે વિધિ કરવાની, એનો પ્રકાર એટલે કે વ્યક્તિવાચક નામપદ. ચાલો બીજું કોઈ ઉદાહરણ એના સિવાય. હવે હું બોલું ગાય નો, આ તો વ્યક્તિનું નામ છે ગાય. મારી પાસે એક ગાય છે, તો ગાય તો ઘણી બધી હોય. મારી પાસે ગંગા નામની ગાય છે. ઉત્તરાખંડમાં નદી વહે છે, તો નદી જાતિમાં આવે. નદી ઘણી બધી છે. ઉત્તરાખંડમાં ગંગા નામની નદી વહે છે, તો ગંગા એક નામ આવી ગયું. ચલો હવે બનાવો. મારા પાસે કૂતરો એનું નામ હોય, ગાય એનું નામ હોય, તમારા પપ્પાનું નામ હોય. સમજોતી મહીસાગર નદીનું નામ આવ્યું. નદી તો ઘણી બધી હોય. જ્યારે ઘણી બધી હોય તો એ જાતિમાં, પણ એનું નામ આવી ગયું મહીસાગર. વિશેમાં આવશે વ્યક્તિવાચક. ચલો એવું કોઈ ઉદાહરણ પણ આપશે હજી. પરીક્ષા શું લખશો? સાબરકાંઠા તો જિલ્લો છે. સાબરમતી નદી છે. સાબરમતી નદી હોય તો શેમાં આવશે? જાતિવાચકમાં. પણ સાબરમતી શેમાં આવે? વ્યક્તિવાચક. સરસ. તો યાદ રહી ગયું ને, વ્યક્તિવાચક કોને કહેવાય? જેનું એક ચોક્કસ પર્વત. જૂનાગઢમાં એક
પર્વત આવેલો છે. પર્વત ઘણા હોય પણ જૂનાગઢમાં ગિરનાર પર્વત આવેલો છે. તો ગિરનાર પર્વતનું નામ આપેલું છે. વિશેમાં આવશે બોલો જલ્દી. સરસ. સમજાય કે વ્યક્તિવાચક કોને કહેવાય? અમારી શાળામાં ટીચર છે તો ટીચર તો ઘણા બધા હોય. અમારી શાળામાં પ્રજ્ઞા ટીચર છે. તમારું નામ આવી ગયું. વિશેમાં આવશે સરસ. હવે લઈએ જાતિવાચક. એમાં વૃક્ષ આવે, નદી આવે, પર્વત આવે, ઝરણા આવે, સરોવર આવે, પુરુષ આવે, સ્ત્રી આવે, વિદ્યાર્થી આવે, શાળા આવે, બધું આવે પણ એનું કોઈ નામ નથી. ચલો મારે એવું ઉદાહરણ જોઈએ. પુરુષ સ્ત્રી નહીં એક બોલવાનો શબ્દ એનું વાક્ય બનાવો. જંતુ ના એ શેમાં આવશે? સમૂહમાં. મારે જાતિવાચક ઉદાહરણ જોઈએ. ગામમાં ઘણી બધી સ્કૂલ છે. હા ગામ છે એ સમૂહમાં આવે. ગામ જો ગમા પીપળિયા તો એ વ્યક્તિવાચકમાં આવશે. પણ ગામ તો કેટલા બધા હોય તો કેમ આવે? જાતિવાચકમાં. હાલો ગામ. પછી શાળાનું નામ નથી તો શેમાં આવશે? જાતિવાચક. જિલ્લો હા અમારા જિલ્લો જો અમરેલી પાછું વ્યક્તિવાચક કીધું પણ ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લા છે તો જિલ્લાના નામ નથી. જિલ્લા તો ઘણા હોય તો જિલ્લો શેમાં આવે? જાતિવાચક. હા તાલુકો. સરસ શબ્દ બોલો છે. શહેર સરસ. રાજ્ય મંડળ સરસ. ખંડ સરસ. વેરી ગુડ. આ બધું શેમાં આવશે? જાતિવાચક. હવે સમૂહવાચક. બરાબર. એના ઘણા બધા સમૂહોનો ઉલ્લેખ છે. દાખલા તરીકે કોઈ સભા ભરાણી છે તો એમાં કેટલાય માણસો હોય. ટોળું, સેના, સૈન્ય, પછી દ્રાક્ષનું ઝુંખું એ બધું શેમાં આવશે? સમૂહવાચકમાં. હવે આપો ઉદાહરણ. ચાલો ટોળું. સરસ. હાલો વેરી ગુડ. જંતુ હા બીજું કોઈ? સરઘસ, સભા, ટોળું, સૈન્ય, ઝુંખું સોન ઈ શેમાં આવે? દ્રવ્યવાચક. આપણે અત્યારે સમૂહવાચક લઈએ છીએ. બરાબર ને? હાલો ચાલો હવે દ્રવ્યવાચક. એમાં બધી જ ધાતુ, બધા અનાજ ને બધા પ્રવાહી. હા સરસ. પાણી ચોખા ઘી સરસ. દહીં વેરી ગુડ. સરસ. યાદ રાખી ને દ્રવ્યવાચકમાં શું આવે? બધી વસ્તુ યાદ રાખી લેવાનું. ધાતુ તો કોઈ પણ, અનાજ તો કોઈ પણ, પ્રવાહી તો કોઈ પણ. હવે ભાવવાચક જેમાં આપણા હૃદયના ભાવ જોડાયેલા. સરસ. ખુશી દયા હવે લેશનના તમારે બધાના 10 ઉદાહરણ લખ્યા છે. વાક્ય ન બનાવો, ખાલી નામ. વ્યક્તિવાચક નામ પર પછી એના 10 ઉદાહરણ. એવી રીતના જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક ને ભાવવાચક બધાના 10 ઉદાહરણ લેશનમાં લખીને રાખવાના છે.